સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે વહેલી સવારથી જ ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। દેશ અને વિદેશમાંથી હજારો ભક્તો પૂજ્ય સંત શ્રી જલારામ બાપાના દર્શન તેમજ ગુરુ ભોજલરામ બાપાની સમાધિના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। આ વર્ષે ગુરુ પૂર્ણિમા અને ગુરુવારનો દિવ્ય સંયોગ સર્જાતા ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જલારામ બાપાની ગાદીના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા તેમજ પરિવારજનોના હસ્તે ભોજલરામ બાપાની સમાધિનું વિધિવત પૂજન કરવામાં આવ્યું અને આ સમગ્ર યાત્રાધામ અત્યારે ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું છે। આજે ગુરુ પૂર્ણિમા છે। જલારામ બાપા અમારા ગુરુદેવ છે, એના દર્શન કરવા અમે સુરતથી આવ્યા છીએ। જલારામ બાપા બધાના ગુરુ હોય છે, લાખોની ભક્તો ભીડ છે આજે ગુરુ પૂર્ણિમાના નિમિત્તે। જલારામ બાપા બધાને દર્શન આપીને પોતાના આશીર્વાદ આપશે। અને અમે દર પૂનમ ગોંડલ જલારામ મંદિરથી ચાલીને વીરપુર ધામ આવીએ છીએ અને આજ જે પૂનમ છે એ મારા માટે ખાસ છે। આજે ગુરુ પૂર્ણિમા છે, તો હું જેને ગુરુ માનું છું એવા પરમ પૂજ્ય જલારામ બાપાના દર્શન માટે આવ્યો છું અને દર પૂનમ અમે ચાલીને આવીએ છીએ। આ જગ્યાએથી હું દર્શન કરવા નિયમિત છેલ્લા 17-18 વર્ષથી આવું છું। વર્ષમાં એકવાર જલારામ બાપાના આશીર્વાદ મેળવું છું અને એમાં પણ આજે જ્યારે ગુરુ પૂનમ છે, ગુરુનો ખાસ મહિમા છે કે આપણે વર્ષ દરમિયાન આપણા ઉપર ગુરુની કૃપા રહે, ગુરુના આશીર્વાદ રહે, એ માટે ગુરુના આશીર્વાદ મેળવવા માટે હું આજે અહીં વીરપુર ખાતે આવ્યો છું અને ખૂબ ધન્યતા અનુભવું છું। ખરેખર જલારામ બાપાના પરચા અપરંપાર છે। આપ સૌ આવો, ગુરુ જલારામ બાપાના દર્શન કરો, એમના આશીર્વાદ મેળવો અને એમના આશીર્વાદ થકી આપનું જીવન ધન્ય બનાવો। એવા સૌને જય જલારામ।